પ્રાગટ્યની વધાઈ લઈ આમાં બધાએ તાલીનો સહકાર ફરજિયાત આપવાનો છે કીર્તન આખું પૂરું થાય ત્યાં સુધી અને મનોરથી પરિવાર બધાય છે ક્યાં હું એક તો ઓળખતો નથી ક્યાં એમાં છોકરા છાકરા ટાબરિયા બધાય જમાયું બધાય નાચવા આવવાનું છે હો ને આવશો ને હા હું કહું ત્યારે આવજો કપલ કપલમાં બધાય કોકના વર ઘોડામાં કપલમાં નાચે તો અહીંયા ભગવાનની સન્મુખ શું વાંધો એ ના ના अरे प्रेम प्याला जे पिए ई अनुराग जेने कबहु न उतरे आठे प्रहर यमल मनुहारे जो प्रीतम मिले तेसो मन स्नेह सहित श्री कृष्ण नु कथा कीर्तन जा नित्य थाई कोटि 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 तीर्थ आवी क्या से के जनु भाग्य मा होय ते नाही बाकी नायो ते माते पवित्र प्रमाणे ते विना सर्वने सदाय ने माते सुत की जान केम जीवता सब सरखा सहु देहा भूतल ने भार करी भयो या देहा એ ચાવાળા ભાઈ ઘડી ખમો ના કીર્તન પૂરું થાય પછી આ હાથમાં કપ રાખીને તાલી કેમ પાડશે હા અને જેટલા તાલી ના વગર ના આપતા હો અરે પાવસ રટે પપૈયા કોયલ રટે तुमको निस बिना रटो जहाँ निर्मल माल ભગવાનના પ્રાગટ્યની વધાઈ છે અને બધાએ ફરજિયાત તાળી પાડવાની છે હા એ નાચવા વાળા તૈયાર છે તો કયું ને રાહ જોવે અને આ કીર્તન બાદ પછી ગુજરાતી જ લેવું છે હો ને હા બધાને જમાવટ अरे जन्म लिए है कन्हैया गोकुल में बाजे बधैया जन्म लिए है कन्हैया गोकुल में बाजे बधैया अरे बाजे बधैया हो बाजे बधैया
સંગીત વિહોણા હા પશુ સમાન સંગીત થી વિહોણો માણસ છે તે પશુ સમાન છે ગમે એવી બોરલી વગાડે ખોપરી હલે નહીં આ તો ઈ માણસમાં થોડા તો આવું સુંદર સંગીત આપણે તાળી ચાલુ રાખજો બધા એ બેહો થોડી બેહો હવે થોડું જેવું ક્યાં થાય અરે ઝાંઝા હું બાજે તબલા હું બાજે તબલા હું બાજે તબલા હું બાજે બધાય બેનો ક્યાં બેનો ને બધાય આવવાનું છોકરા સાંભળા સાંભળ્યા નથી બોલતો જમાયું ક્યાં હુકમણી કરવા વઈ ગયા અરે જાજે હું બાજે તબલા હું બાજે ઓરે બાજે સહનૈયા ગોકુલને બાજે બનૈયા તમારા બધા કંકુ ચોખા લાગી ગયા તો તમારે ઈ ક્યાં બધાય આ તો ઊભા કરો હું આખા હારા અને બધાય નાચતા હતા કોણ કોણ નાચતો હતો અરે ગોપી હું નાચે ગ્વાલ હું નાચે ગોપી હું નાચે ગ્વાલ થી નાચે ઓર નાચે ઢાઢનિયા આમ રાવણ થઈ જાય પોતે રાવણ થઈ જાય હવે નાચો એટલે એકા બીજા દેખાવ અરે ગોપી હું નાચે આ તાળી પાડવાથી છે ને આ શરીર છે 100% નિરોગી રહે તાળી છે એટલી ફળદાયક છે કે આ શરીર 100% નિરોગી રહે એનો જીવ પદાર્થ તો દાખલો દો ઓલા રેગ્યુલર તાળી પાડે એને કોઈ દી દવાખાના જોયા તો આપણે આ ભગવત નામની અંદર જો તાળી પાડવાની આળસ કરીએ તો આપણો કનૈયો નટખટ છે ઓલે વખતે આખી જિંદગી પડવે એની કરતા અટાણે ખાવા દો અરે માથાને લૂટે એમ દીકરી હું લૂટે માથાને હું લૂટે એમ દીકરી હું લૂટે ઘરે નાતો ને થઈ જાય હરખું એક તમે આ બધા માટે આવ્યા બહુ સારું કહેવાય એ હાલો અરે નાગરિયા કે મોહન તું તો નાગરિયા
યસુમતી લે તબલૈયા યસુમતી લે તબલૈયા ભાઈ આયા લેકન બેનોની હાહુના હમ છે હાલો नागरिया के मोहन सुनो सुमति ले तबलैया सुमति ले तबलैया गोकुल में बात बलैया मोहे नाही मिलो रसिया रे नाही मिलो सदीना और रुचि उपजाऊ माई हो तो गिरिधर के गुण गाओ रसिक नैनन बान की अजब अनोखी रीत दुश्मन को स्पर्श नहीं वे तुम्हारे अपनों मित्र मारे अपनों मिता प्रीतम जीनी प्रीतमा बंधानी ऐ बेनी हूँ तो ऐ सजनी हूँ तो प्रीतम जीनी प्रीतमा बंधानी प्रीतम जीनी प्रीतमा बंधानी નવરંગ ચુંદડી તારી મધ્ય નિશા કહેતા રાત્રિ ભગવાન દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે દરેક જીવની સુધી લેવા માટે
પણ ક્યારે પધારે તો કે મધ્યરાત્રિ પછી ભગવાન મધ્યરાત્રિ પછી પધારે તો આપણે બધા લગભગ કુંભકર્ણની કૃપામાં હોય આવીને જોવે છે કે લઈ આ તો સુઈ ગયા છે એકાદ વાર જગાડવાની કોશિશ કરે નવરંગ ચૂંદડી તાણે ઓઢેલું વસ્ત્ર હોય ને કે બ્લેન્કેટ પણ પેલી ઊંઘ ઓલા તીજુરી ચોખ્ખી કરીને વહી જાય તો ખબર નથી પડતી ના નાના નાના કનૈયા તેનું થોડી ખુલે એમ આ હરિરાયજીની રચના છે ગોપી ભાવથી શબ્દની રચના કરી છે કે બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં બંધાણ બધા ગાય છે બહુ બધાએ સાંભળ્યું છે પણ પ્રીતમાં બંધાણી ક્યારે કયા ભાવથી ગાયું છે તો કે હરિરાયજી આજ્ઞા કરે છે કે આયે મોહન સપने में फिर गई अंगना ब्रज भक्त પોતાના શયન વનની અંદર કોઈ જતા સુતાતા એમાં પ્રભુ પધારે છે પણ ભગવાન સાથે મિલન થતું નથી ભગવાન સાથેનો વિયોગ થયો તો વિયોગ થતા થતા વિરહ થયો કે પ્રભુ મારે મહલ પધાર્યા અને મારી ઊંઘ ખુલી નહીં હું ભગવાનને મળી ના શક્યો એમનો વિરહ અને ભગવાને અધિક કૃપા કરીને વિશેષ કૃપા કરીને સ્વપ્નમાં દર્શન આપે છે અને એ સ્વપ્નમાં દર્શન આપ્યા પછી જે વ્રજ ભક્તની અવસ્થા થઈ છે એવા શબ્દની રચના કરી છે કે મધ્યની સાયે મારે મહલ પધાર્યા અને નવરંગ ચૂંદડી પહેરી ઉતરા
ભગવાનના વિયોગનો વિરહ થયો. ઈ વિરહમાં ને વિરહમાં નેત્રમાંથી આંસુ નીકળે છે. અને ભગવાને વિશેષ કૃપા કરીને સ્વપ્નમાં દર્શન દીધું. દર્શન થતાની સાથે વિરહમાંથી આનંદ થયો. તો આનંદ થતા જે નેત્રમાંથી અશ્રુ રૂપી મોતી નીકળતા હતા, એ મોતી સુકાણા. ઈ મોતીની માળા લઈ વ્રજ ભક્તનું સાહિત્ય છે. આ ગુજરાતી છે તો સમજવું એટલું કઠિન છે, તો વ્રજ ભાષામાં કેમ થાય? આનું કઈ ભાષા ટ્રાન્સલેશન થોડું થાય છે. આ તો ભગવતીઓના સંગથી વલ્લભના સાનિધ્ય તેને પ્રાપ્ત થાય છે. એટલા માટે જ સત્સંગ જરૂરી છે. મૌખિક સત્સંગ છે ને, એને સત્સંગ કહેવામાં આવે છે. અને 5-25 ભેગા મળીને પુસ્તકોનું વાંચન કરીએ એને ભગવત વાર્તા કહેવાય છે. પણ ભગવત વાર્તા કરતા ભગવત સત્સંગ છે એને ઉત્તમ બતાવ્યો છે. શા માટે? તો કે સત્સંગ છે ઈ પ્રમેય છે અને પુસ્તકનું વાંચન છે એ પ્રમાણ છે. તો આપણા ગોકુળનાથજી હાસ્યામૃતની અંદર આજ્ઞા કરે છે કે પ્રમાણ કરતા પ્રમેય છે એ ઉત્તમ છે. શું કામ? તો કે ઈ ભગવતી એના હૃદયમાંથી સ્ફુરિત થાય છે. અને હૃદયમાંથી સ્ફુરિત થાય છે એટલા માટે ઉત્તમ છે નહીં. તો શા માટે ઉત્તમ કીધું? તો કે હૃદયમાં ભગવતી અને આ હૃદયમાં પ્રભુનું સ્વરૂપ બિરાજે છે. એટલે ભગવતી અને હૃદયમાંથી જે શબ્દ સ્ફુરિત થાય છે એ પ્રભુના સ્વમુખેથી થયા ગણાય છે. એટલા માટે પ્રમેય ઉત્તમ છે. તો આવો સત્સંગ, કીર્તન, સંગીતનો આનંદ કરીએ. મેનો માને જોડી મોતીની માલા જોડી અને ઉચરા અમૃત રસ વાણી. એવા બે મીઠા મીઠા બોલ્યા કે આ જગતની અંદર ઉત્તમમાં ઉત્તમ રસ હોય ને તો અમૃત રસ છે, પણ એનું કઈ ના આવે આની પાસે. એ ઉચરા અમૃત રસ વાણી તમને પીઠે બંધાણી. મોતી અને કી માલા તોડી
કરતો હતો વિરહનો આનંદ થયો તો મનનું હરણ કરવાનું કારણ શું? શા કારણથી મનનું હરણ થયું? તો કે ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યું ને એટલે વ્રજ ભક્તને અભિમાન આવ્યું, ગોપીને અભિમાન આવ્યું શેનું? એની સુંદર ભક્તિ અને ચતુરાઈનું કે ભલે મહલ પધાર્યા મહિલા નહીં પણ તોય એને મારા વગર ચાલ્યું નથી, સ્વપ્નમાં દર્શન દેવું પડ્યું. આવું અભિમાન આને ગમે નહીં, કારણ કે એ એનો ખોરાક છે. પછી ભક્ત હોય કે દુશ્મન હોય અભિમાનનું હરણ કરે, પણ ભક્ત હોય ને એનું ઈ રીતે કરે, દુશ્મન હોય એનું ઈ રીતે કરે. પણ અભિમાનનું હરણ કરી લે તો અભિમાનની સાથે સાથે મનનું હરણ કરી લીધું. એટલું ચતુરાઈનું અભિમાન તો દરેક બહેનોમાં હોય, કારણ કે ઘણી વખત સાંભળતો હોય કે તમારા ભાઈ હાવ ભોળા, ભાઈ જ બિચારા ભોળા ભોળા હતા તમને લાગ્યા. અરે ભાવે નહીં ભોજન પાણી, ભગવાને મનનું હરણ કરી લીધું. એ તે દિવસની બાવરી બની, બાવરી કેતા પાગલ. અમાર ડાકણથી એ કે ભાવે નહીં ભોજન પાણી. હમણાં શિંગાર કરતા હતા ને ત્યારે કેતા હતા ઈ જગ્યાએથી 8 ભાખરી લઈને આવ્યા. હા 8 ભાખરી 2 તાહળી દહીં અને શિંગાર ભરી લીધો ને પછી ઓલા દાદા કે જો બેટા ઈ દાદા કે મને ભૂખ બહુ લાગી, કઈ કલેવાનું કરો. શિંગાર કરીને પાછો કલેવો પડ્યો પડ્યો. અને પછી એમ કે મને બહુ ભાવતું નથી. તે દિવસથી હું બાવરી બની છું, હવે ના ભાવે ભોજન પાણી.
હા અને કેવલ એક જ રટણ ભગવાનના નામનો લાગી ગયું કૃષ્ણ 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 અને પછી કે કમલ કલી કરમાણી કમલ કલી એટલે આ ભગવાને સુંદર કમલની કલી જેવો આ દેહ આપ્યો છે, શરીર આપ્યો છે. આ શરીરને અન્ન અને જલ ના મળે તો શું થાય? કડકલી પડવા માટે. હા, એ પછી બ્યુટી પાર્લર માં ભાંગે નહીં. રાત દિવસ મને રટણ પીતમનું અરે કમલ કલી કરમાણી કમલ કલી કરમાણી રાત દિવસ રાત દિવસ રાત દિવસ મને રતન પિતમનું તમે એવડી ઉંમરે બહુ વાતો કરો છો. સંગમાં રહેવાવાળા હતા એટલા માટે એને આટલી સુંદર ભક્તિ કરવી પડી, આટલું બધું સહન કરવું પડ્યું. આપણને તો આચાર્ય ચરણ મહાપ્રભુજીની અસીમ કૃપા છે અને બ્રહ્મ સંબંધ દાનની સાથે બે કંઠી ગળામાં પહેરાવી ત્યારથી જ બિરાજે છે એ હૃદયમાં. અને આ બેનો ફેશન કરી બોલો કંઠી ખાજવે. હા, અમુક તો નાની નાની બનાવી બોલાવે સોનાનો હોય ને હાથ આ તોલાનો એમાં પોરવે. એ પહેરજો કારણ કે તુલસીની કંઠી છે. તુલસી એટલે વૃંદા સતી હતા. ભૂતી લોકોના જીવ છે બધા રૂવાડે રૂવાડે દોસ્તી ભરેલા છે. આને આપના શરણે કેવી રીતના લો? ત્યારે આ આજ્ઞા કરે છે કે જેવા છે એવા મારા છે. આપને તો પ્રાયશ્ચિત કરવા માટે આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું છે. જેવા છે એવા મારા છે. છતાંય મહાપ્રભુજીને ચિંતા હતી. એટલે ગદ્ય મંત્રનું દાન કરીને કીધું આ મંત્ર જેના કાને પડશે ને એ પાછું મારે લાયક થઈ જશે. પછી કે એ ઓળખાય કેવી રીતના? આપણા જે નિજ જન છે, દેવી જીવ છે, આપને શરણે આવ્યા છે, એ એવડી મોટી સૃષ્ટિની અંદર એ ઓળખાય કેવી રીતે? એનો પહેરવેશ કેવો હોવો જોઈએ? તો કે ગોવર્ધન ધરના જીવ છે એ નબળા ના હોય. તો કે એનો પહેરવેશ કેવો હોય? તો કે રાજાને હોય એવો. પેલાના રજવાડાઓ ધોતી બંડી ધારણ કરતા હતા કે મારા જેવ ધોતી બંડી જ પહેરે. ઘણા એમ કહેતા કે 8 કહું છે અષ્ટસખંડ ભાવ છે, એની તાકાત આપણી તાકાત છે, આપણે એને ગાંઠવાની હશે. ઈ અષ્ટસખાને બાંધવાની આપણામાં કેવડ છે. રાજા રજવાડાનો વેશ હોય. શ્રીનાથજીનું ચરણારવિંદ બાલ પર બિરાજતું હોય.
અને કંઠની અંદર છે ને તુલસીની બે કંઠી હોય તો કે આ ત્રણ લોકની અંદર કોઈના બાપની તાકાત નથી કે જીવનો વાળ વાંકો કરી શકે. હા ગમે એવી મેલી ઢેલી વિદ્યા વાળાને આવી જવાની જોટ. હા જ્યાં સુધી તુલસીની કંઠી આપના ગળાની અંદર છે શુદ્ધ ત્યાં સુધી કોઈ શક્તિની તાકાત નથી કે એ જીવનો વાળ વાંકો કરી શકે. પણ સહજે સૂતકની અંદર આકર્ષકની અંદર એ કંઠી આવી ગયા પછી કંઠી બદલવી શું કામ તો કે જે તુલસી છે એ નથી છોવાતી પણ અંદર જે ધાગો છે ને એ છોવાય છે એટલે એને બદલી નાખવાની પણ પહેરવી ફરજિયાત છે. હા આમાં જેટલા ના પહેરતા હોય પાછા તાળું કરી દેતો. બાકી અત્યારે ખરાબ સમય છે જો કોકની નજર પડી ગઈ ને તો સોનાવી લાંબા પાડી દે. વૈષ્ણવ ત્રિવેણી સંગમ છે તો આપણે વિનંતી કરીએ પ્રભુને કે હૃદયમાં તો પધાર્યા ઠાઠીજી કીધું પહેલા ઘટમાં પધારે પછી ઘરમાં પધારે પછી પનઘટનો આનંદ મળે એવા અમારા પ્યારીજીનું સુંદર કીર્તન. આ પધારો તો બધા રાજી થાય. બધા રાજી છે ને મનોરથી મનોરથ કર્યો તો રાજી. હા તો બરો મહાપ્રસાદ લેવડાવ્યો રાજી તો કન્યાજી પધારે તો રાજી. અરે નિત્ય આય કર શ્યામ તો કે સબ રાજી. आये कर श्याम तो पे सब राजी. આજે સુંદર આયોજન અલૌકિક મનોરમ કેટલા બધા સ્વરૂપો પધાર્યા. આટલા બધા સ્વરૂપોની કૃપા વલ્લભની કૃપા અને એકત્ર ભગવદની કૃપા પણ આજે પ્રભુ પધાર્યા એટલા માટે આટલો બધો આનંદ છે. એ પધારે નહીં તો કોઈ બોલાવે આપણને. આપણે વિનંતી કરીએ નિત્ય પધારે એ નિત્ય આયે પર શ્યામ તો પે સબ રાજી. નિત્ય જાય છે. સાસુ રાજી મેરા સસરા રાજી.
ससुरा हूँ राजी हाँ हूँ राजी ना ससुरा हूँ राजी कदाच सासू ससरा तो राजी હોય પણ અટાણે નાની નણંદ રાજી ને ઈ જ ઉત્તમ વાત છે હા હવારે દીધું હોત તો અત્યારથી તો દેહ જ બધે વયા જાય કવર એ સાસુ રાજી મેરા સસરા હું રાજી ઢાંકણથી તમારે સામું હાથ પીંધી કે આ ડોસી રાજી આડોશી રાજી મારા પાડોશી રાજી આડોશી રાજી પાડોશી રાજી અને પછી શું કે પરણો પાતળિયો બિચારા પાતળિયા લઈને આખો દી લોહી દીધા કરે એ આડોશી રાજી મેરા પાડોશી રાજી प्रभु पधारे तो शांति माटे उरद की दाल गेहूं के फुलका उड़द की दाल गेहूं के फुलका आ बाजू बेनो वासी છે જે કે કરે ઓલા બેટ બેનો કરે ખાંભલી પાસે બેઠેલી હા તમે બેટ જે કરો છો તમારા છોકરા વળી ગયા વળી પડી ગયા ને કાઈ વાંધો નહીં યાદે વળી પડી જાય આવડાવને બધાને પોતર ખા ગમાઈ જવાના છે એ ઉરદ की दाल गेहूं के फुलका
બધાને આનંદ આવ્યો હોય તો એક વખત તાળી પાડો એટલે અમને એમ કંઈક દૂધ દોણામાં જાય છે यहाँ तो वही आते हैं यहाँ तो वही आते हैं जिसको मेरे ठाकुर जी बुलाते हैं यहाँ तो वही आते हैं साહેબ સંગ કરવાથી એનો પ્રતાપ કેવો છે તો કે એક ચોખાના દાણા એ ચા મારા શાળા છે ને આ ખેતી કરે છે એટલે હું ઘણા સમય પછી મારા સસરાને ઘરે આટલો દેવા ગયો એટલે મને આ તાન કરીને રોક્યો એટલે મારા સાસુએ એમ નક્કી કર્યું કે વિનુ ખેડીને આવ્યા નથી અને જુનાગઢની અંદર ચૂલા પેટાવતા નથી એટલે એના માટે બાજરાના રોટલા બનાવો મેથીની ભાજી બનાવો પાપડ કાચરી ત્યાંથી આવતા કેરીની કટકી આવું બધું મને રાત્રે જમવાનું આપ્યો અને સવારે મારા શાળાની દીકરીએ નક્કી કર્યું કે ફુવા છે ને કેટલા સમયથી આવ્યા નથી એટલે મેથીના થેપલા બનાવ્યા પછી બપોરે મારા શાળાના ઘરવાળાને એમ થયું કે આપણા વિનુકુમાર કરીને આવ્યા નથી વિનોદ કુમાર એના માટે મેથીની પૂરી બનાવી બીજે દિવસે તાણ કરીને રોઈકો મારા સાસુ કે વિનુ કરીને આવ્યા નથી મેથીના ભજીયા બનાવો મારા હાડાને મેં કીધું આપણે પાનમાવો ખાઈ આવીએ પાનમાવો ખાવા ગયા એટલે મેં મારા હાડા કીધું ભાઈ મારું એક કામ છે મને કે બોલો જીજુ બોલો મેં કીધું બીજું કાંઈ કામ નથી મેથી ચાલો વાળીયા કે નહીં કોઈ તો હવે સરી આવશે માલાની પરિવારને આંગણે આજે મહેમાન આવ્યા છે પેલા તો સંઘની વાત કરી એક ચોખાના દાણાએ મગનો સંગ કર્યો તો ખીચડી બની ગઈ અને એની ચોખાના દાણાએ દૂધનો સંગ કર્યો તો ખીર બની ગઈ અને એની ચોખાએ કંકુનો સંગ કર્યો તો સૌભાગ્ય કીધું મારું તમારું સૌભાગ્ય છે કે આપણને આવો અવસર પ્રાપ્ત છે એના માટે જોરદાર તાળી અને માલાની પરિવાર માટે જોરદાર તાળી અને અમારા યુવાનો માટે તાળી કારણ કે જબરદસ્ત કામ કર્યું છે એને કોઈની ભૂલી ન શકાય એવું કામ કર્યું છે એના માટે તાળી ગિરિરાજ ધરાના કી જય માલાની પરિવારને આંગણે આજે આ સુંદર મજાના માલા પેરાના મંડળની અંદર મહેમાન આવ્યા સાહેબ એવા મહેમાન એક મારે ઘરે બપોરે 1 વાગે આવ્યા અને મને બધ ભરી રોવા માંડ્યા મને કે વિનુભાઈ મેં કીધું બોલ રોવાનું કારણ મને કે મારા ઘરવાળા ભાગી ગયા તારા ઘરવાળા ભાગી ગયા અમે શું કરીએ એ તો વિડો રોવા અમારા એપાર્ટમેન્ટના બાપા નીચે ઉતરા પગી બાપા એ કે વિનુભાઈ તમારા ઘરે અજાયનો માણા કેમ રોવે છે મેં કીધું એને સેટિંગ લીખાઈ ગયું છે મને કે કેમ કરતા કોઈ મને ખબર નથી બે માણા 40 વર્ષનો સંબંધ આવેલો અને બે માણા નાનકડી વાતમાં ઝઘડ્યા અને ઘરવાળા ભાગી ગયા પછી ભાઈએ ખીચામાંથી ચિઠ્ઠી કાઢી એમાં લખેલું હતું કે વિનુભાઈ ભેટિયાજીને માલુમ થાય કે આવેલા માણસના દુઃખમાં સહભાગી બનવું અને જૂનાગઢની અંદર ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની અંદર સાધુ સંતોના બેસણા છે એવો કોઈ માર્ગી સાધુ મળી જાય અને આનો સંસાર પાડો ચાલુ થઈ જાય તો છોકરા દુઃખી ન થાય એટલે મેં ના પાડી ભાઈ 70 વર્ષથી જૂનાગઢમાં રહ્યો મેં કોઈ મેળો નથી અમે આ માર્ગ મૂકીને ક્યાંય ગયા નથી ક્યાંય જવું નથી ન્યાલ થઈ ગયા ન્યાલ અને પૈતરા જેને એ બધા ન્યાલ થઈ ગયા અને એક તારી આપણે મજાની ભાઈઓ માટે કરો કે ધર્મને પ્રમાણ રાખ્યો તેના માટે જોરદાર તાળી અને સાહેબ અમે ભવનાથમાં પટાડગલા આગળ આવ્યા એક મુખડિયું બાબુ હામું મળ્યું મેં કીધું બાપુ सीताराम मन के क्या है लेकिन हमारे ठाकुर जी की कृपा से लीला लहर है मन के लेकिन क्या है लेकिन बाबू मेरे साथ जो मेरा फ्रेंड है उसकी बीवी चली गई बाबू ये बीजी बार पूछूं क्या है लेकिन ठाकुर जी ने असीम कृपा से हमारे लीला लहर से लेकिन मेरे साथ जो मेरा फ्रेंड है उसकी बीवी चली गई बाबू ये तीसरी बार पूछूं मन के क्या है मैं कि तो हमारे ठाकुर जी की कृपा से लीला लहर है लेकिन मेरे साथ जो मेरा फ्रेंड है उसकी बीवी चली गई तो ये बाबू ये मन की तो भगवा में हम था बोल गिरिराज धरन की जय छोकरा